પાનોલીની કૃષિ રસાયણ કંપનીનો આગનો કહેર ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યો છે। કેમિકલ યુક્ત પાણીના પૂરમાં ખેડૂતોના નસીબ બળીને ખાક થઈ ગયા છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ આ આગ માત્ર કંપનીની દિવાલો સુધી સીમિત ન રહેતા હવે આસપાસના ખેડૂતો માટે કાળમુખી આફત બનીને આવી છે। આગ ઓલવવા માટે વપરાયેલું કેમિકલ યુક્ત પાણી સીધું જ ખેતરોમાં ફરી વળતા તૈયાર ઊભા પાકને અને જમીનને ભારે નુકસાન થયું છે। કૃષિ રસાયણ કંપનીની બિલકુલ બાજુમાં આવેલા ખેતરોમાં કંપનીના કેમિકલ ખેતરોમાં ફરી વળ્યા છે। પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી ઊભા પાકના લહેરાતા ખેતરોમાં પ્રવેશી ગયું હતું। કૃષિ રસાયણ કંપનીમાં લાગેલી આગ બાદ ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવેલ વોટર કેનિંગને કારણે કેમિકલ મિશ્રિત પાણી વહીને સીધું અહીંના સ્થાનિક ખેડૂતોની જમીનોમાં ઘૂસી ગયું છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને લોહી પાણી એક કર્યા હતા, ત્યારે આ ઊભો પાક તૈયાર થયો હતો। ખેડૂતોએ તૈયાર કરેલા ઊભા પાકમાં કેમિકલના લીધે તમામ પાક બળીને ખાક થઈ ગયો છે। કૃષિ રસાયણ કંપનીમાં લાગેલી આગે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। ખેતરોમાં જે પાણી વહી રહ્યું છે એ પાણી નહીં, પરંતુ કેમિકલ યુક્ત ઝેર વહી રહ્યું છે। હવે આ ખેતરોની જમીનમાં વર્ષો સુધી કંઈ ઉગશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમિકલના કારણે જમીનની ફળદ્રુપતાનું સ્તર સંપૂર્ણપણે નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે। અંકલેશ્વર જીપીસીબી દ્વારા નમૂના તો લેવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? કંપની મેનેજમેન્ટ આ ખેડૂતોની વેદના સાંભળશે કે નહીં તે પણ જોવું રહ્યું। એક તરફ ઔદ્યોગિક વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ આવી ગંભીર બેદરકારીથી ખેતી અને પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહી છે। તો ખેતી અને પર્યાવરણને થયેલા નુકસાન અંગે તંત્ર દ્વારા કંપનીને ઈડીસીનો દંડ ફટકારવામાં આવશે કે નહીં, અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે કંપની મેનેજમેન્ટ યોગ્ય વળતર ચૂકવશે કે નહીં તે પણ જોવું રહ્યું।